પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રકટીકરણના પુસ્તકની અંદર જ્યારે વાંચીએ છીએ તો અંદર 24 આસનો દેખાય છે. એ 24 આસનો ઉપર 24 વડીલો બેઠેલા છે. પરંતુ પ્રશ્ન એ થાય કે આ 24 વડીલો હશે કોણ? કારણ કે આખા બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એનો ખુલાસો નથી કર્યો. કોઈ પણ જગ્યાએ એ બાબત માટે કશું પણ લખ્યું નથી. તો આ 24 આસનો જે છે એની પર કોણ 24 લોકો બેઠેલા છે? ઘણા બધા લોકોને પ્રશ્ન એવું થાય છે કે જે પ્રભુએ 5 જણને પસંદ કર્યા, 5 જણ એટલે 5 સેવક, પહેલો પ્રેરિત, બીજો પ્રબોધક, ત્રીજો સુવાર્તિક, ચોથો પાસ્ટર અને પાંચમો ઉપદેશક એટલે કે ટીચર. અને એમાં સૌથી મુખ્ય છે એ તો પ્રેરિત છે. એટલે બાઇબલની અંદર 24 પ્રેરિતો હોવા જોઈએ. પરંતુ બાઇબલનો જો તમે અભ્યાસ કરો તો બાઇબલની અંદર 23 જ પ્રેરિત આપણે જોવા મળે છે. અને 24માં કદાચ આપણે ગણીએ તો પ્રભુ ઈસુને ગણીએ, પરંતુ પ્રભુ ઈસુ એ તો દેવ છે. એટલે એ 24 આસનમાંના એક એ નથી. એ 24 વડીલો છે કોણ હશે? કેવા લોકો હશે? કારણ કે કોઈનું નામ નથી લખ્યું. તો કેવા લોકો હશે કે જે આ 24 આસનો પર બેસવાને માટેનું ગૌરવ કે મહિમા પ્રાપ્ત કર્યો હશે? એ 24 વડીલોનું રહસ્ય શું છે, એ લોકોના નામ શું છે, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 21 મે 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં? અને એનો જવાબ છે જે જીતે છે તેને. હવે ધ્યાનથી સમજવા જેવી વાત છે કે બીજું મરણ. તો બીજું મરણ એટલે શું? અને જે બીજું મરણ જે શબ્દ છે એ બાઇબલમાં અગ્નિની ખાઈ એ સૂચવે છે. કારણ કે પ્રકટીકરણનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને તેની 8મી કલમમાં લખેલું છે, પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સગળા જુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. જો અગ્નિની ખાઈને બીજું મરણ કહેવામાં આવ્યું. એક મરણ તમારું શારીરિક થાય એ તો બધાનું થવાનું, દૈહિક લોકોનું, આત્મિક લોકોનું બધાનું થવાનું. પરંતુ આ બીજું મરણ એટલે કે આગની અંદર, આગની જે ખાય છે એની અંદર કંઈ બધા નથી પડવાના. જે ઈશ્વરના લોકો નથી એ જ લોકો એની અંદર એ પડવાના છે. એના માટે બહુ જ મોટી બાબત છે. એટલે બીજું મરણ એટલે કે અગ્નિની ખાય. તો એ કોને એ ભોગવવું નહીં પડે કે છે બીજું મરણ? તો કહે છે કે જે લોકો જીતે છે એ. હવે જીતનારા લોકો કેવા છે? તો સૌથી પહેલાં તો તમે જે પ્રકટીકરણનો શરૂઆત બીજો અને ત્રીજો અધ્યાય વાંચશો તો એમાં પ્રભુએ 7 મંડળીને એક પત્ર લખેલા છે. એટલે 7 મંડળીના પત્ર ગણો તો 7 પત્રો ત્યાં લખવામાં આવેલા છે. અને એમાં જે પહેલી મંડળી છે જે એફેસસમાંની મંડળી, તો એફેસસમાંની જે મંડળી હતી ને, તો એ લોકોનો એક વાંક પ્રભુએ એ કાઢ્યો કે તારામાં પહેલાંનો પ્રેમ નથી. અને એમાં 4ઠી કલમમાં લખેલું છે બીજા અધ્યાયની, તો પણ તારી વિરુદ્ધ મારે એટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવ કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવ નહીં કરે તો તારી દીવીને હું તેની જગ્યાએથી ખસેડી નાખીશ. હવે પ્રથમના જેવો પ્રેમ ફરીને એકવાર કરવાનો. હવે માણસને તો પહેલાં ખબર જ ના હોય કે હું પ્રથમનો પ્રેમ મેં છોડી દીધો છે કે ઓછો થઈ ગયો છે. પરંતુ આની આગળના વિડીયોમાં મેં આ બાબત શીખવાડે કે પ્રથમનો પ્રેમ કેવો હોય છે. જ્યારે માણસ નવો વિશ્વાસમાં છે તો એટલો બધો ભાગે છે, આ મિટિંગ પેલી મિટિંગ, બાઇબલ વાંચનમાં એટલો બધો સમય કાઢે અને પાપથી દૂર રહે, નિંદાખોરોથી દૂર રહે, પ્રાર્થનામાં સમય કાઢે. પરંતુ જેમ જેમ સમય થતો જાય ને પછી આ બધું ઓછું થતું જાય છે. અને આ બધું ઓછું થતું જાય છે ને તો એ બધું બીજા કોઈને તો મળે જ છે ને. તમે કોઈકને સમય આપવાનું ઓછું કરો ને તો એનો મતલબ એ સમય તમે બીજી કોઈ જગ્યાએ તો આપો જ છો ને.
તો એનો મતલબ કે પ્રભુનો પ્રેમ છોડીને તમે કોઈ બીજી જગ્યાએ વધારે પ્રેમ કરવા જતા રહો અને પ્રભુને અન્યાય થાય ત્યારે પ્રભુ એવું કહે છે કે તે મારા પ્રથમના પ્રેમનો કેમ ત્યાગ કર્યો છે. તું ફરી પાછું એ જ કામ કર, પહેલાંના જેવા જ કામ કર, એટલે મને પહેલાં જેટલો પ્રેમ કરતો હતો ને એટલો જ પ્રેમ કર કે છે. જો નહીં કરે ને તો તું નર્કમાં જઈશ કે છે. હવે માણસના ભાન પડે એટલે એનો થાય લે હું પહેલાંના જેવો પ્રેમ કરું. પરંતુ પહેલાંના જેવો પ્રેમ કરવા જાય ને તો પેલો શેતાન આવીને રોકે ને, શેતાન એને પરીક્ષણમાં નાખે, એને હેરાન કરે, એને પરેશાન કરે અને માણસ જે છે ને પ્રથમનો પ્રેમ ના કરી શકે. પરંતુ છતાંય એ માણસ એ શેતાની ઉપર વિજય પ્રાપ્ત કરે અને પ્રથમના જેવા કામ કરીને દેખાડી આપે તો એને કહેવાય કે જીત્યો. એટલે પ્રભુ શું કહે, જે જીતે છે કે છે, જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ નહીં જોવું પડે. પછી જે બીજી મંડળી છે સ્મુર્નામાંની મંડળી, તો એ લોકોનો પણ પ્રભુએ વાંક કાઢ્યો કે છે અને કહે છે કે જે યહૂદીઓ છે કે છે કે જે લોકો યહૂદી જેવા છે નહીં પરંતુ શેતાનની સભા છે પણ તું એ લોકોથી બીસ નહીં, પણ તું ગરીબ છે કે છે, તું ધનવાન છે પણ ખરેખર તું ગરીબ છે. એટલે બાહ્ય રીતે ગરીબ છે પરંતુ આંતરિક રીતે પ્રભુના વચનથી ને બધાથી એ તો ભરેલો પડેલો છે. અને એ શું કહે છે, એવા લોકોને જે ઈશ્વરના વચનથી ભરેલા પડેલા છે અને છતાં ગરીબ અવસ્થાની અંદર જીવન જીવે છે એ લોકોને બહુ બધું ભોગવવાનું આવે. તમે જો બાઇબલની અંદર લાજરસ હતા, ભિખારી હતા કે નહીં, આખા શરીરે ફૂલા પડેલા હતા કે નહીં, ગયા તો સ્વર્ગમાં જ નહીં, પરંતુ એમની શારીરિક પરિસ્થિતિ કેવી હતી, આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ હતી. અને આવા લોકોને છે લોકો બહુ હેરાન કરે, તું ઈશ્વરમાં હોત તો થોડો આમ થાત, તું ઈશ્વરમાં ભલાણું થાત. એટલે એવા લોકોને હેરાન કરે. એટલે પ્રભુ કહે છે આ હેરાન કરતી જે છે ને એને એને તું સહન કરજે કે છે, અને નહીં સહન કરતો પછી તારી આઈ બનશે કે છે. એટલે કે તું વિશ્વાસુ થઈ રહે કે છે. એટલે એ સતત એ પરિસ્થિતિની અંદર રહેવાનું હોય ને તો માણસ જો રહી શકે ને તો બહુ સારું કહેવાય. અને એના માટે એણે મહેનત કરવી પડે. પણ જો ના રહી શકે તો પછી હારી જાય તો નર્કમાં જાય. પણ એ રહી શકે, જીતી જાય તો પછી એને બીજા મરણનું દુઃખ નહીં જોવું પડે. એ રીતે પછી જે ત્રીજી મંડળી છે એ ત્રીજી મંડળીને એવું કહે છે કે તારી અંદર કે બલામનો બોધ છે, એટલે કે વ્યભિચાર છે અને આ નૈવેદ્ય ખાવું એવી બધી તારી અંદર બધી વાતો છે કે છે. એટલે કે તું એમાંથી બહાર નીકળે કે છે. અને જો તું એમાંથી બહાર નીકળીશ તો તું બચે, તું જીતી જઈશ. પરંતુ પછી શેતાન થોડું બહાર નીકળવા દે. પણ જે શેતાનને પછાડીને પણ બહાર નીકળી જાય બલામના બોધમાંથી તો એ જીતી ગયું કહેવાય. અને જે જીતે છે તો એને બીજા મરણનું દુઃખ નહીં જોવું પડે. પછી જે ચોથી મંડળી છે થુઆતીરામાંની મંડળી, એની અંદર પેલી ઇઝેબેલ હતી. ઇઝેબેલ એટલે કે એ પણ વ્યભિચાર કરતા શીખવાડે છે, મોત્સવ કરતા શીખવાડે છે. ના છે કેટલા બધા પાઠો, ઈશ્વરનો આશીર્વાદ, ઈશ્વરનો આશીર્વાદ, ઈશ્વરનો આશીર્વાદ, આમ જ અલાઈ. તમે જુઓ નૂહના સમયમાં નૂહે 100 વર્ષ સુધી ભાષણ કર્યું. શું નૂહે 100 વર્ષ સુધી એવું ભાષણ કર્યું હશે કે ભાઈ તમે બધા આશીર્વાદી થાઓ, તમને વિઝા મળી જાય, તમને કાર મળી જાય, તમારો બંગલા થઈ જાય, શું એવા બધા ઉપદેશ કર્યા છે? નૂહે 100 વર્ષ સુધી એક જ ઉપદેશ કર્યો, પસ્તાવ કરો, વાણામાં આવી જાઓ ને તો મરશો. બસ અંત સમય. અને તમે જુઓ કે વરસાદ પડતો હોય અને લોકો પહાડો પર ચડી ગયા હોય, બાય ચાન્સ એવું કદાચ થયું નથી બાઇબલની અંદર, પણ ઓછું કે ચલો 40 દિવસ 40 રાતનો જે વરસાદ વરસવાનો શરૂ થયો ને એ થઈ ગયો શરૂ. ધીરે ધીરે પાણી વધી રહ્યું છે, બધાને ખાતરી થઈ ગઈ કે આપણે મરવાના જ છે. અને અમુક લોકો ઊંચા પહાડ પર ચડી ગયા. હવે સમજો ઊંચા પહાડ પર ચડી ગયા, બધા નીચે જોયા કરે છે, પાણી વધી રહ્યું છે, પાણી વધી રહ્યું છે, પાણી વધી રહ્યું છે. એવા સમય હું તમને કહું કે કોઈ ઉપદેશક હોય એણે ત્યાં કયો ઉપદેશ કરવો પડે? એણે એક જ ઉપદેશ કરવો પડે, હજુ બી સમય છે, પસ્તાવ કરો, તમારું જીવન ઈશ્વરને સોંપો, કદાચ આ વિપત્તિ તમારા જીવનમાંથી દૂર થાય. પણ તમે એવા મરતા લોકોને તમે એવું કહો ઈશ્વર તમને આશીર્વાદ આપે છે, ઈશ્વર તમને બંગલો આપે છે, ગાડી આપે, તો શું કરવાનું? ઈશ્વર આ વર્ષમાં તમારું બધું દેવું દૂર કરી નાખશે. કેટલા બધા ફાલતુ અત્યારે લોકોના ઉપદેશો હોય છે. આમાંથી બહાર નીકળવાની બહુ જરૂર છે. એટલે આ ગરીબ છે એને લોકો એવું સતાવે, હેરાન કરે. અને આ ઇઝેબેલ જે છે તો આવું જ બધું શીખવાડે છે, મોત્સવ શીખવાડે છે. પરંતુ ખરેખર મોત્સવ ઈશ્વર તરફથી નથી, એ ખોટો ઈરાદો છે. એ યાકૂબના પત્રની અંદર આપણે જોઈ ગયેલા હતા. એના માટે પોતાની જાતને સાચવવી બહુ જરૂર છે. પરંતુ આ મોત્સવમાંથી શેતાન બહાર નીકળવા દેતો ને, પણ તમે જીતીને બહાર નીકળી જાઓ એટલે કે તમે જીત્યા કહેવાય. અને જો તમે જીતો છો તો ભાઈ તમે આકાશના રાજ્યના વારસ, એટલે કે તમને બીજું મરણ જે છે એ તમારે નહીં ભોગવવું પડે, બીજું મરણ તમારી ઉપર નહીં આવે. પછી જે પાંચમો જે પત્ર લખવામાં આવેલો છે એ સાર્દેસમાંની જે મંડળી છે એને લખવામાં આવેલો છે. અને એ મંડળીને એવું કહેવામાં આવે છે
કે તમે લોકો તો કે દેખાડો કરો છો, કે તું તો કે નામનો જીવ છે, તું તો છે મરેલો. જીવતો હોવું એટલે પવિત્ર આત્માથી ભરપૂર હોવું, અને મરેલો હોવું એટલે પવિત્ર આત્મા ના હોવો. હવે આ લોકોની પાસે પવિત્ર આત્મા જ નથી રહ્યા, પરંતુ જીવે જેવા કામો તો પવિત્ર આત્માથી ભરપૂર છે એવો દેખાડો કરે છે, હાથ ઊંચા કરીને આરાધના કરે અને પ્રાર્થના કરે અને દેખાડો કરે, પરંતુ ખરેખર તો લડાઈ ઝઘડા ઈર્ષા દેખાયથી એ લોકો ભરેલા હોય. પ્રભુ કહે ત્યાં હજુ સુધી એક પણ આત્મા જીત્યો નથી. કામ કર, આત્મા જીત, તારા કામ સંપૂર્ણ કર, નહીં તો તને કે હું નાખી દઈશ કે છે અગ્નિની ખાઈમાં. હવે જો માણસ આ કામ કરવા માટે તૈયાર થાય, આત્મા જીતવા માટે તૈયાર થાય, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય, તો શેતાન થોડો એ લોકોને કરવા દે. તો શેતાન ના કરવા દે ને, પણ છતાં તમે શેતાનને મારીને પછાડીને કામ પૂરું કરો તો તમે જીત્યા કહેવો. અને તમે જીતો તો પછી તમે આકાશ રાજ્યના વારસદાર, બીજું મરણ તમને નહીં જોવું પડે. પછી છઠ્ઠો જે પત્ર લખેલો છે ફિલાદેલ્ફિયાની મંડળીને લખેલો છે. અને ફિલાદેલ્ફિયાની મંડળી એટલે સંપૂર્ણ, એનામાં કોઈ ગુનો, કોઈ દોષ, કોઈ પાપ ઈશ્વરે કાઢ્યું નથી. પણ છતાં એની તાકીદ તો કરી, તારું જે છે ને એને વળગી રહે. એટલે કે તું અત્યારે પવિત્ર છે, પરંતુ જો તું પવિત્ર નહીં રહે તો પછી તું બી મરવાનો. હવે સમજો કે ઈશ્વરની આજ્ઞા છે ને સદાકાળ માટે હોય. દાખલા તરીકે આપણે એવું અનુમાન કરી લઈએ કે આદમ અને હવાએ એ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ હતું એનું ફળ હજુ સુધી ના ખાધું હોત તો પૃથ્વી પર વસ્તી પુષ્કળ હોત, કોઈનું મરણ ના થયું હોત. પરંતુ તમને કહું કે હજુ બી આજ્ઞા તો હોત જ ને કે આ ફળ નહીં ખાવાનું. ઈશ્વરે હતું કે હા ભાઈ ચલો તે એક વખત આજ્ઞા પાડી દીધી, હવે નહીં. સમજો કે ઈશ્વરને એવું કહે છે કે ચોરી ના કરવી, તો ખાલી આજ્ઞા માટે. તમે જીવો ત્યાં સુધી ચોરી નથી કરવાની, એટલે જ્યાં આપણું મરણ નથી આવતું ને ત્યાં સુધી આજ્ઞા હોય છે. એટલે આજ્ઞા સદાકાળને માટે છે. તો આ ફિલાદેલ્ફિયાની મંડળી બહુ સારી છે, આજ્ઞા પાલનમાં છે, પણ આવતીકાલે એ પાપ કરી નાખે તો પછી નાશમાં જાય ને. એટલે એને પણ ટોકી તો ખરી, કઈ રીતે? તારું જે છે ને વળગી રહે છે. પણ જો એને વળગી રહેવું હોય, સત્યમાં પવિત્રતામાં સતત જીવન જીવવું હોય તો શું થાય ખબર? તો શેતાન થોડો કરવા દે. પણ છતાં તમે શેતાનને પછાડીને તમે આગળ વધો તો તમે જીત્યા કહેવો. અને તમે જીતો તો પછી તમે બીજા મરણનું દુઃખ ના જુઓ. અને છેલ્લી જે મંડળી છે એ છે લાવદિકિયામાંની મંડળી. અને એમાં તો બધા કેવા લોકો હતા તો કહે છે કે તું ટાળો નથી અને ઊનો નથી. ટાળો એટલે શેતાનમાં નથી, ઊનો એટલે તું દેવમાં પણ નથી, તું તો વચ્ચે છે. ચર્ચમાં જાય ત્યારે હાલેલુયા હાલેલુયા, અને બહાર નીકળે ત્યારે ગાલી ગલોચ ને બધું ચાલે છે તારા જીવનમાં. તો એ તારું જીવન દેખાડો છે. તું તો એવું કહે છે કે હું ધનવાન થઈ ગયો છું, મને બધું મળી ગયું છે, મને કશાની ગરજ નથી. પણ પ્રભુ કહે છે તું તો આંધળો ને નગ્ન છે, કે દરિદ્રી છે, કે તું તો કંગાલ છે, કે છે. અને હું તો કે દરવાજા આગળ આવીને ઠોકું છું, પણ તું તો ખોલતો નથી. પ્રભુ કહે છે આ બધા વાંક કેના કાઢ્યા? આ બધામાંથી એને બહાર નીકળવું હોય, પણ શેતાન થોડો બહાર નીકળવા દે. પણ છતાં તમે શેતાનને પછાડીને બહાર નીકળી આવો તો તમે જીત્યા કહેવો. અને તમે જીતી જાઓ તો પછી બીજા મરણનું દુઃખ એટલે કે નર્ક એટલે કે અગ્નિ ખાય એમાં તમે ના જઈ શકો. એટલે જે જીતે છે એ લોકોને બીજું મરણ નથી. પછીનો પ્રશ્ન છે બીજો, કોણે દેવના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની સાયતી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી? અને એનો જવાબ છે યોહાન. પહેલો અધ્યાય 1 અને 2 કલમ. યોહાને જે કંઈ જોયું ને એની સાક્ષી આપી, એટલે કે સાચી સાક્ષી આપી. એમણે જે પ્રકટીકરણ લખ્યું ને એક જાતની સાક્ષી કહેવાય કે મને પ્રભુએ દેખાડ્યું છે ને મેં લખેલું છે. એટલે એવું નથી કે એમને થયું અને લખી નાખ્યું, એવું નથી, પરંતુ એમણે જે કંઈ જોયું છે એ બધું લખેલું છે. પછીનો પ્રશ્ન છે, અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું જ છે તે હું તને બતાવીશ, એવું કોણે કહ્યું અને એવું પહેલી વાણીએ કીધું. હવે અહીંયા જે એક વાણી જે છે એ વાણી એવું કહે છે હવે પછી જે થવાનું જ છે. એનો મતલબ પ્રકટીકરણની અંદર જેટલું બી લખેલું છે એ થઈને જ રહેવાનું. જબરજસ્ત બધી વિપત્તિઓ છે, એન્ટીક્રાઇસ્ટનું જબરજસ્ત રાજ્ય છે, ઈશ્વરના 2 સાહેબ આવશે ને બહુ પાણીનું લોહી ને સુરતની ગરમી ના તે બધું અઢળક વસ્તુઓ છે. કેટલુંક તમને સમજાવો, પરંતુ પ્રકટીકરણની સ્ટડી મેં યુટ્યુબ પર મૂકેલી છે, તમે એને જોઈ શકશો. મારી ચેનલ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી, એમાં જઈને તમે જોશો તો ગુજરાતીમાં આ બાઇબલ સ્ટડી મેં એમાં મૂકેલી છે. એમાં આખા પ્રકટીકરણનો અભ્યાસ મેં બતાવેલો છે. ગુજરાતીમાં પણ બાઇબલ સ્ટડી છે અને હિન્દીમાં કર્યું હોય તો હિન્દીમાં પણ બાઇબલ સ્ટડી છે. બધા પાઠ એક સાથે છે. ગુજરાતીમાં 18 પાઠ છે અને હિન્દીમાં 75 પાઠ છે. પરંતુ બેઉમાં સરખું જ ટીચિંગ છે, સરખું જ છે, પરંતુ હિન્દીમાં નાના નાના પાઠ બનાવેલા છે એટલે 75 થયેલા છે, અને ગુજરાતીમાં મોટા મોટા પાઠ બનાવેલા છે માટે ઓછા છે, 18 પાઠ છે. પરંતુ બાઇબલ એવું કહે છે હવે પછી જે થવાનું જ છે અને બધું જાણવું હોય
તો ચોક્કસ તમે બાઇબલ સ્ટડીમાં જજો, તમને બધું જાણવા મળશે. આખો પ્રકટીકરણનો અદ્ભુત ખુલાસો એની અંદર મૂકેલો છે. પછીનો પ્રશ્ન છે, રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા, તે આસનો પર કોને બેઠેલા જોયા? અને એ છે 24 વડીલો. અને મેં શરૂઆતમાં તમને કીધું, ચોથા અધ્યાયની ચોથી કલમમાં લખેલું છે કે આ 24 વડીલો કોણ હોઈ શકે? કોણ એવા લોકો હશે કે જે લોકો આ રાજ્યાસનને યોગ્ય બન્યા? અને હું તમને કહું, ખરેખર તમને જાણીને બહુ આશ્ચર્ય થશે. અને હું તો કહું ને કે તમારામાંના મોટા ભાગના લોકો તો પહેલાં માનવા જ તૈયાર નહીં થાય. આ 24 લોકો તો ના જ હોય. કાં તો તમને એમાંથી અમુક લોકો તો એવા લાગશે કે ના, એ તો ના જ હોવા જોઈએ. પરંતુ આપણી પાસે બાઇબલ છે, અને બાઇબલની અંદર 2 કરાર આપેલા છે. એક જૂનો કરાર અને બીજો છે નવો કરાર. પરંતુ તમે જુઓ કે જૂનો કરાર ઈશ્વરે કોની સાથે કર્યો? તો જૂનો કરાર કર્યો ઈશ્વરે ઇઝરાયલ પુત્રો સાથે. ઇઝરાયલ પુત્રો સાથે. ઇઝરાયલ એટલે યાકૂબ. જૂનો કરાર ઈશ્વરે કર્યો એ યાકૂબના પુત્રો સાથે કર્યો. એટલે જૂનો કરાર આ દુનિયામાં આવ્યો તો યાકૂબના 12 દીકરાઓને કારણે, એ રૂબેન ને સિમ્યોન ને લેવી ને યુસફ એ વગેરેના કારણે. અને નવો કરાર પ્રભુ શું કોની સાથે કર્યો? તો પોતાના 12 શિષ્યોને બેસાડીને પ્રભુ દ્રાક્ષરસનો પ્યાલો લીધો અને શું કીધું? આ નવા કરારનું મારું એ પવિત્ર લોહી છે કે જે ઘણાઓની પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે. નવો કરાર કર્યો એમણે પોતાના 12 શિષ્યોની સાથે. આના માટે આ 24 વડીલો જે છે એના લીધે જ આ જૂનો અને નવો કરાર છે. અને એમાંના પહેલા 12 એટલે કે ઇઝરાયલના 12 પુત્રો, એટલે કે યાકૂબના 12 પુત્રો, અને બીજા 12 વડીલો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો. હવે તમને ભલેને પ્રશ્ન થાય કે જૂના કરારની અંદર જે યાકૂબના જે 12 પુત્રો હતા એમાં રૂબેન એ તો એની સાવકી મા પાસે એણે તો વિચાર કરેલો. શું એવો પણ હોઈ શકે? પણ છે, કારણ કે એની સાથે જ ઈશ્વરે કરાર કરેલો. એ બધા ભાઈઓ આ ટેડા ચાલતા હતા, પરંતુ પ્રભુ શું કરાર જ એની સાથે કરેલો છે, તો એટલે 24 વડીલોમાં એ લોકો સ્થાન લઈ ગયેલા છે. હવે તમને પ્રભુના શિષ્યો, તો એમાં પણ તમને પ્રશ્ન થાય પેલો યહૂદા ઇસ્કરિયોતી વિશે, કે યહૂદા ઇસ્કરિયોત તો ભૂંડો હતો અને એણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવાના માટે સોંપી દીધા. તો પછી આવા લોકો થોડાક સ્વર્ગમાં હોય, અને તો પાછી આત્મહત્યા કરેલી હતી એટલે એ થોડો સ્વર્ગમાં જાય. આવું બધું લોકોને પ્રશ્ન થાય. પરંતુ હું તમને બાઇબલની અંદરથી બહુ સ્પષ્ટ તમને વાંચીને બતાવું કે ઈશ્વર એ ખરેખર શું કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકવાર એમની પાસે એક જુવાન શ્રીમંત આવે છે અને એવું કહે છે કે પ્રભુ, મારે સ્વર્ગમાં જવું તો શું કરવાનું? અને પ્રભુ એને કીધું, આ આટલી આજ્ઞાઓ પાડે કે છે. અને પછી એ કહે છે આ બધી આજ્ઞાઓ પાડતો આવ્યો છે. ફરી પાછું પ્રભુ એને કીધું કે જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય તો તું એક કામ કર કે છે, તું કહે છે કે તારી જેટલી બી સંપત્તિ છે વેચી નાખ, ગરીબોને આપી દે, અને ત્યાર પછી તું મારી પાછળ ચાલ, આકાશમાં તને દ્રવ્ય મળશે. પરંતુ છોડીને જતો રહ્યો. અને છોડીને જતો રહ્યો કારણ કે એની મિલકત ઘણી હતી. અને એના પછીનું જે વચન છે હું તમને વાંચીને બતાવું. માથેની લખેલી સુવાર્તા જેના 19મો અધ્યાય 23મી કલમ. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. હું દ્રવ્યવાનની વાત કરી કે આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. અને ઉપરથી શું કીધું? વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. એટલે કે સોયના કાણામાંથી એકવાર ઊંટ પસાર થઈ શકે, આ અસંભવ કામ સંભવ થઈ શકે, પરંતુ જે ધનવાન છે એ દેવના રાજ્યમાં પેસવું એ બની શકતું નથી. પછી આગળ વાંચ્યું 25મી કલમ. ત્યારે તેના શિષ્યો એ સાંભળીને ઘણા અચરજ થયા ને કહ્યું, તો કોણ તારણ પામી શકે? કોણ સ્વર્ગમાં જઈ શકે કે છે? ત્યારે પ્રભુ શું કહે છે? 26મી કલમ. પણ ઈસુએ તેઓને સમજ્યું, તેઓને કહ્યું કે માણસોને તો એ અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને, પિત્તરના શબ્દો સાંભળો, અમે એટલે 12 વતી બોલે છે, અમે બધું પડતું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે?
12 જણાની વાત કરી. અને ત્યાં પ્રભુ શું કીધું? અને ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇઝરાયલના 12 કુળનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. 12 જણની વાત કરી, યહૂદા ઇસ્કરિયોતની પણ વાત કરી. યહૂદા ઇસ્કરિયોતી પણ સ્વર્ગમાં ગયા અને ઉપરથી એ રાજ્યાસનના પણ ભાગીદાર થયા. હવે આ વિષય મારે અત્યારે છેડવો નથી, પરંતુ યહૂદા ઇસ્કરિયોત એક બહુ મોટો વિષય છે. અને યહૂદા ઇસ્કરિયોત પણ પ્રભુના પસંદ કરેલું એક પાત્ર હતા. ભલે એ ઈશ્વરને આધીન નથી રહ્યા, એમની આજ્ઞાઓ નથી પાડી, પરંતુ એ હતા તો એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવાના માટે સોંપી દીધા. પરંતુ તમે જુઓ કે યહૂદા ઇસ્કરિયોતે કોઈ ખોટા ઇરાદાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવાના માટે નહોતા સોંપ્યા. લોકો પ્રભુ ઈસુને મસીહ કહેતા હતા, રાજા કહેતા હતા, ખ્રિસ્ત કહેતા હતા, એટલે કે બચાવનાર કહેતા હતા. અને યહૂદા ઇસ્કરિયોતને એવું હતું કે પ્રભુ ઈસુ રાજ્ય કેમ નથી કરતા, કેમ પોતાનું રાજ્ય સ્થાપતા નથી. એટલે પેલા યાજકો બી પૂછતા હતા, ફરોશીઓ પણ પૂછતા, શું તું ખ્રિસ્ત છે? પણ પ્રભુ ઈસુ જવાબ જ નહોતા આપતા એ લોકોને. એટલે યહૂદાને એવું કે જો એકવાર આને પકડાઈ દઉં ને કે છે તો બધા પેલા કોઈ એમને ખ્રિસ્ત બનાવી દેશે, એટલે કે એમને આગેવાન બનાવી દેશે અને પછી રોમન સામે લડશે અને લડીને એ જીતી જશે અને એમનું રાજ્ય સ્થપાશે. તો હું અત્યારે એમનું દાન સંભાળું છું, ત્યારે હું ખજાનચી બની જઈશ. એટલે યહૂદા ઇસ્કરિયોત કોઈ ખોટા ઇરાદાથી કંઈ પ્રભુ ઈસુ નહોતા સોંપી દીધા. હું તમે બાઇબલમાંથી જ વંચાવો, માથીની લખેલી સુવાર્તા અને તેનો 27મો અધ્યાય. અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે, હું 3 કલમથી વાંચું, ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો. જોઈને કે અપરાધી કેમ ઠરાયા કે છે? મેં તો રાજા બનવા માટે સોંપી દીધેલા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપરાધી ઠરાવાયા. એટલે ખોટા ઇરાદાથી નહોતા એમણે એ કરેલું, પરંતુ આ રીતે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવા માટે વેચી નાખેલા કે પ્રભુ ઈસુ પકડાઈ જાય તો બધા લોકો રાજા તો બનાવે. એમનો ઈરાદો એ ખોટો નહોતો, એટલે એમને લાગી આવ્યું. એટલે પછી એમણે આત્મહત્યા કરી. પરંતુ પ્રભુએ એની પહેલાં જ એમણે ખાતરીદાયક વચન આપેલું કે 12 રાજ્યાસનો પર તું પણ હોઈશ. બીજી વસ્તુ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ને એની પહેલાં યહૂદા ઇસ્કરિયોત મૃત્યુ પામ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેમને આત્મામાં સજીવન કરવામાં આવ્યા. અને પિત્તરના પત્રની અંદર આપણે અભ્યાસની અંદર એ જોઈ ગયેલા હતા. અને હું પિત્તરના પત્રની અંદર તમને વાંચીને બતાવું કે પહેલો પિત્તર તેનો 3 અધ્યાય અને તેની 18 અને 19 કલમ. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. પ્રભુ ઈસુનો આત્મા બંદીખાનામાં ગયો. બંદીખાનું એટલે શું? નર્ક. ત્યાં જઈને ઉપદેશ કર્યો. હવે યહૂદા ઇસ્કરિયોત નર્કમાં પડેલા હતા, કંઈ કામ તેમને આવવા જ હતા. આત્મહત્યા કરેલી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવા માટે સોંપી દીધેલા. ભલે ઈરાદો ખોટો નહોતો, પણ કામ તો ખોટું જ હતું ને. અને એટલે જાય કઈ જગ્યાએ? નર્કમાં. એ નર્કમાં જ ગયા. પણ તમે વિચાર કરો કે એ નર્કમાં જઈને પ્રભુ ઈસુ પાછળ જઈને નર્કમાં જઈને ઉપદેશ કરે, બોલો મેં તમારા માટે લોહી વેવડાવ્યું છે, વિશ્વાસ કરો છો? હું કહું જે બળતો હોય, કયો માણસ એવું કહે કે ભાઈ હું વિશ્વાસ નથી કરતો ને મારે નથી બચ્યું? એટલે સમયે નર્કમાં પડેલા બધા લોકો બચી ગયા અને એમાં યહૂદા ઇસ્કરિયોત પણ હતા ને એ બચી ગયા. એટલે 12 રાજ્યાસન પર એ છે. એટલે 12 રાજ્યાસન પર યાકૂબના 12 પુત્રો અને બીજા 12 રાજ્યાસન પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો છે. અને એટલે 24 વડીલો આ છે. પછીનો પ્રશ્ન છે, કોણ બારણા આગળ ઊભો રહી ઠોકે છે? અને એનો જવાબ છે આમીન. એટલે પ્રભુ ઈસુ માટે આમીન શબ્દ વાપરવામાં આવે છે. આમીન એટલે એ પ્રમાણે થાવ. અને બાઇબલમાં જે જે લખેલું છે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે, એટલે એમને આમીન પણ કહેવામાં આવે છે. હવે એ કયા બારણા આગળ આવીને ઠોકે છે? એ તો બંધ બારણામાંથી અંદર ઘૂસી જાય. એનો મતલબ એમને કોઈ પણ રીતે એમણે બારણું ઠોકવાની જરૂર નથી. પણ છતાંય બારણું ઠોકે છે ને એ તમારા હૃદયનું બારણું છે, એ અંદરથી બંધ છે. અને તમે હૃદય ખોલશો તો તમારી સાથે આવીને બેસશે, નહીં તો
તમે જ દરવાજો નહીં ખોલો ને તો ભવિષ્યમાં જ્યારે તમે સ્વર્ગનો દરવાજો ખોલવા જશો ને ત્યારે 5 મૂર્ખી માટે નતો ખોલ્યો ને એવું તમારા માટે પણ નહીં ખોલે. ઈશ્વર માટે દરવાજો ખોલો, હૃદયનો દરવાજો ખોલો. એનો ખરો અર્થ છે તમારા હૃદયની બધી ઈચ્છાઓ તમે મારી નાખો, આ બધા પાપ દૂર કરો. કારણ કે બાઇબલ કહે છે માથી 15:19 અંદર કે હૃદયની અંદર વ્યભિચાર, કુચિંતા, હત્યા, પરસ્ત્રી ગમન આ બધું રહે છે. આ બધું કાઢી નાખો તો હૃદય પવિત્ર થાય. હૃદય પવિત્ર થાય તો પ્રભુ આ એની અંદર વસી શકે. અંદર દરવાજો ખુલ્લો કરો. પછીનો પ્રશ્ન છે કોના પગ ચળકતા પિત્તળ જેવા છે? એનો જવાબ છે દેવના પુત્રના, પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એમના પગ ચળકતા પિત્તળ જેવા છે. ખરેખર એવું કશું છે નહીં, પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહિમા દર્શાવે છે કે આવો વ્યક્તિને તમે જોઈને એમની સામે તમે ઊભા ના રહી શકો. જેમ યોહાન એ મુવેલા જેવા થઈને પડી ગયા એવું થાય, અને માટે અત્યારે તમે ઈશ્વરને મળવાના માટે તમે તૈયાર થાઓ. પછીનો પ્રશ્ન છે કોણે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશમાંના લોકોને દેવને સારું રાજ્ય તથા યાજકો કર્યા છે? અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. એમણે લોકોને વેચાતા પણ લીધા અને એમણે લોકોને પ્રભુ દેવના રાજ્યમાં અને એમના રાજ્યની અંદર એમને યાજકો કર્યા છે. પછીનો પ્રશ્ન છે કોની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો? અને એ છે મનુષ્ય પુત્ર જેવા એકની, એટલે ખરેખર જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતી પર સોનાનો પટ્ટો છે. હવે વિચાર કરો તો પટ્ટો કોઈ બાંધવાનો હોય, પટ્ટો બાંધવાનો હોય કમરે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતી પર કેમ પટ્ટો બાંધેલો છે? આ ખરેખર જે પટ્ટો શબ્દ જે છે એનો ખરો અર્થ એવો થાય છે એક રક્ષક, એટલે કે કોઈ ઢાલકી આવે એવું એમણે પોતાની છાતી પર એ બાંધેલું છે કે કોઈ એમની પર વાર કરે તો એમને કશું થાય નહીં એવા પ્રકારની. પણ આ બધું સિમ્બોલિક છે. અત્યારે એ હું સમજાવવા નથી માગતો, પરંતુ આગળ જતાં આપણે જોઈશું. પરંતુ જેમ પેલું બખ્તર આવે ને એવી રીતનું આ છે, એક બખ્તર જેવું. એ કોઈ પટ્ટો નથી, પણ એનો ખરો અર્થ એવો થાય છે કે બખ્તર જેવું એક વસ્ત્ર. પછીનો પ્રશ્ન છે ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું આમીન, અને વડીલોએ પગે પડીને કોની આરાધના કરી? તો એ લોકોએ આરાધના કરી હલવાનની. હલવાન એટલે ગીટાનું બચ્ચું, અને ગીટાનું બચ્ચું હલવાન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા અને આજ્ઞા પાલન દેખાડે છે. અને આ તો છેલ્લો પ્રશ્ન છે કોના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે? અને છે નિકલાયતીઓના કામ. આ નિકલાયતીઓ જે છે ને એક પંથ સંપ્રદાય છે, અને આ લોકોનું માનવું કેવું હતું કે તમે નૈવેદ્ય ખાઈ શકો છો, એટલે કોઈ પણ દેવ દેવતાને કશું પણ ચડાયેલું હોય ને તો તમે ખાઈ શકો છો, અને વ્યભિચાર એ પાપ નથી, એવું આ નિકલાયતીઓનું માનવું હતું. આવું માનનાર હોય તો પછી દેવ તો ધિક્કાર છે. આ દેવ એમની મંડળીના લોકોને કહે છે જેને હું ધિક્કારું છું તેને તમે પણ ધિક્કારો છો, તો ખરેખર એ સારું છે. એટલે ઈશ્વર જેને ધિક્કારે છે ને એને તમે પણ ધિક્કારો. એ પાપ પરીક્ષણ કશું પણ હોય, પરંતુ પ્રભુ જો ધિક્કાર છે તમે પણ ધિક્કારનાર બનો. તો આ રીતે તમે સવાલ જવાબ ભાગ લો છો, તો ઈશ્વર તમને આશીર્વાદ કરે. આમેન.